સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમાં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાય નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે જૂન મહિનાની 29મી તારીખ અને શનિવારનો મહાપવિત્ર દિવસ છે અને 1292મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ વિષય ઉપર 943મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગરડા પ્રથમ પ્રકરણના 60ના વચનામૃતની અંદર કઠણમાં કઠણ સાધન છે એ આપણા જીવનની અંદર રહેલી એ વાસનાને ટાળવી એ કઠણ છે. એના સંદર્ભની અંદર મહારાજ પોતે આપણને પંચ વિષય તરફ જેટલી આપણને વિશેષ કરીને વૃત્તિ જાય છે એટલી આપણને પંચ વિષયમાં આસક્તિ વધારે છે, કહેતા તૃષ્ણા વધારે છે. અને સત્સંગની અંદર આવ્યા છીએ તો સત્સંગમાં આપણને ભગવાનને પ્રત્યે આપણને વિશેષ કરીને આસક્તિ થવી જોઈએ. કારણ કે આ વાસના છે એ વાસનાએ કરીને ઘણી વખત એવું પણ બને છે કે આપણે ભગવાનમાં પ્રીતિ કરવી હોય, ભગવાનનું આપણે ધ્યાન કરવું હોય, પણ એ વાસનાના કારણે કરીને આપણા વિચારો ભગવાન તરફ જતા હોય એ છૂટી જાય છે. અને એને બદલે એમ અંતરની અંદર ઈચ્છા રહ્યા કરે કે આ લોકની અંદર કેટલી બધી પ્રકારના ભોગવવા ભોગ્ય એવા જે પંચ વિષય રૂપી પદાર્થો છે એને મારી પાંચે ઇન્દ્રિયો દ્વારા કરીને હું એને ભોગવી લઉં, એવા વિચાર જ્યારે આપણા હૃદયની અંદર આવે છે ત્યારે આપણે એટલું તો સમજવાનું કે ભગવાનમાં પ્રીતિ કરીએ છીએ અને છે એના કરતા જગત સંબંધી પંચ વિષયની વિશે વધારે પ્રીતિ આપણને દ્રઢ થઈ છે. આપણે જાણીએ છીએ કે આની અંદર ભેદ કેમ દેખાય તો આપણા જીવનની અંદર આપણને પ્રત્યક્ષ ગુણાતીત ગુરુવર્યોના જીવનની અંદર રહેલી એમની ભગવાન પ્રત્યેની જે વાસના કહેતા કે વિચારધારા એને દુનિયાના કોઈ પણ ભોગ વિલાસ રોકી ના શકે. એ ભગવાન પરાયણ જ રહેતા હોય છે એ આપણને અનુભવ થાય. જ્યારે મેળાવ મંદિરની પ્રતિષ્ઠા થવાની હતી ત્યારે તે વખતે અમદાવાદમાં સ્વામીશ્રી વિરાજતા હતા અને મેળાવના ઠાકોરજી માટેના ચાંદીના વાસણો તૈયાર થયા હતા. વાટકા, પછી લોટા, ગ્લાસ, ચમચી, થાળ. અને સ્વામીશ્રી પોતે ત્યાં આગળ એ કોઠારી સંતની ઓફિસની અંદર પ્રવેશ કરી અને થાળ સામે અમે દ્રષ્ટિ કરી અને તરત જ તે વખતે ત્યાં આગળ બધી જ વસ્તુ બરાબર હતી, પણ સ્વામીશ્રીના મનની અંદર ભગવાનનો સાક્ષાત ભાવ કેવો છે તો તરત જ એ ચમચી ઉપાડી અને તરત સ્વામીએ કહ્યું કે આવડી મોટી ચમચીથી ભગવાનને જમતા ફાવશે?
એટલો તો પ્રશ્ન કર્યો, પણ પછી તે સંતને પણ કહ્યું કે હજુ પણ જો આમાં નાની થતી હોય તો કરાવી દેજો, જેથી કરીને ભગવાનને જમવામાં કોઈ તકલીફ પડે નહીં. સહેજે સહેજે આમ સામાન્ય જનજીવનની અંદર જીવન જીવતા હોવા છતાં પણ કેટલી ભગવદ પરાયણ એમની અંતરની અંદર પ્રીતિ છે એ સહજ આપણને દેખાઈ આવે. અને એટલા જ માટે થઈને આપણે એવા ગુણાતીત સંતના પ્રસંગોનું રસપાન કરીએ ને તો જ આપણને આપણા જીવનની અંદર વિશેષ કરીને ભગવાનમાં પ્રીતિ કરવાની ઈચ્છા જાગશે. સ્વામી કહે છે ને કે આમ જમવાની ઈચ્છા ના હોય, પણ સામે એવું મિષ્ટ ભોજન હોય, રે આપણને વિશેષ કરીને ભાવતું હોય, એવું આ ભોજનને જ્યારે આપણે આંખ વડે કરીને જોઈએ છીએ, એવા ભોજનની આપણે નાક વડે કરીને એની સોડમ લઈએ છીએ, ત્યારે એમ થાય કે લાવો ત્યારે થોડુંક ખાઈ લઈએ. દેખાય છે તો ખૂબ સારું, એટલે આપણે સમજી ગયા કે આપણને ઈચ્છા નથી, પણ છતાંય જ્યારે સામે આપણને એવી પ્રકારના ભોગ વિલાસ મળે છે, એ વખતના સમયની અંદર આપણી વૃત્તિ ત્યાં આગળ જાય જ અને જાય છે. જ્યારે સત્પુરુષના જીવનની અંદર દુનિયાના 55 દેશોની અંદર એમણે વિચરણ કર્યું અને આદિવાસી ગામડાઓની અંદર પણ એમણે વિચરણ કર્યું, રાષ્ટ્રપતિ ભુવનની અંદર પણ જઈને એમણે ત્યાં આશીર્વાદ અને કથા વાર્તા કરી. આ બધાની અંદર શું દેખાય આપણને? તો જો ભગવાનને વિશે દ્રઢતા અંતરની અંદર લાગી ગયેલી છે, ત્યારે જ્ઞાની જલસિંહને ત્યાં બધી જ પ્રકારની આગતા સાગતા તો કરી. પ્રસાદ આપ્યો, સુવર્ણ રસિત કળશ આપ્યો, શાલ ઓઢાડી, પરંતુ તે વખતના સમયની અંદર જ્ઞાની જલસિંહ પોતે એમ કહે છે કે સ્વામીજી, કાયમ માટે મને સ્મૃતિ રહે એવું કંઈક આપો. જો સત્પુરુષના યોગની અંદર આવનાર વ્યક્તિને પણ સત્પુરુષની પાસે કાયમ માટે ભગવાનમાં વૃત્તિ રાખવા માટે જ એણે યાચના કરી. અને ત્યારે ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજે પોતાના ગળાની અંદર 108 મણકાની જે માળા સભા દરમિયાન ફેરવતા હતા એ હતી, એ કાઢીને તરત જ સ્વામીશ્રીએ પોતે એમને માળા હાથમાં આપી અને ભગવાનની મૂર્તિ આપી. અને ધીરેને કહ્યું કે સાહેબ, આખા દેશની જવાબદારી તમારા ઉપર છે. ક્યારેક એવો વિકટ પ્રશ્ન આવે તો ગુરુ ગ્રંથ સાહેબની સાથે સાથે આ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિને 5 માળા રોજ કરજો અને પ્રાર્થના કરજો, ભગવાન તમારા એ વિકટ સમયની અંદર તમને ખૂબ સહાયતા આપશે. તો આપણે જો વિચારીએ ને તો આપણને ખ્યાલ આવે કે પ્રમુખ સ્વામી મહારાજની પાસે ભગવાન છે અને એમની વૃત્તિ ભગવાનમાં રહી છે, અને એના કારણે કરીને એ ભગવાન જ આપે છે, ભગવાનને વિશે જોડે છે. માટે આપણે વિચાર તો એ જ કરવાનો છે કે આપણી વૃત્તિ પંચ વિષય તરફ દોડે છે, પણ એમાંથી પાછી વાળવા માટે આવા પ્રગટ એકાંતિક સત્પુરુષનો જે અંતરની અંદર જે ભગવાન પ્રત્યેની જે ભાવના રહી છે અને જગત સંબંધી પંચ વિષય તરફ એમને જે કહેવાય છે કે લેશ માત્ર ઈચ્છા નથી. આપણે અમેરિકાના પ્રસંગને જાણીએ તો આપણને ખ્યાલ આવે કે સ્વામીને પૂછ્યું બાપાને કે બાપા, અમેરિકાનું સુખ તમને કેવું લાગ્યું? હવે આ બાજુ તો આપણે થોડું ઘણું શહેરમાં ફરતા હોય ત્યારે તો આપણને શહેરની દ્રષ્ટિએ શહેરનું
રોડ રસ્તા કે પછી જે કઈ વ્યવસ્થા હોય મકાનોની અંદર એ આપણને સારી લાગે આપણી દ્રષ્ટિએ, જ્યારે સત્પુરુષની દ્રષ્ટિએ તો કંઈક જુદી જ છે. એટલે તરત જ એ જેમણે પ્રશ્ન પૂછ્યો હશે કે આ તમને અમેરિકાનું સુખ કેવું લાગ્યું, પહેલી વખત અમેરિકા જતો હોય ને તો માણસ અંજાઈ જાય. ત્યાંના રોડ રસ્તા, પછી નદી નાળા, ત્યાંની લાઇટોની વ્યવસ્થા, મકાનોની વ્યવસ્થા, દરેક મકાનની આજુબાજુ વિશેષ કરીને બગીચો હોય, લોન હોય, બધું જ એટલું બધું શાંત ને એકદમ જેને કહેવાય ને કે એવું વાતાવરણ હોય એટલે જોઈને માણસ અંજાઈ જાય ને એમ કે ભાઈ આ તો બહુ સારું હો. બીજું શું છે કે ત્યાં આગળ વાતાવરણ ચોખ્ખું, ત્યાં આગળ આપણને બીજી આડઅસર કરે એવું વાતાવરણ નહીં, એટલે એમાંય પણ ઘણું સારું કહેવાય. પરંતુ જ્યારે વિદેશની ધરતી ઉપર રહેલું જે સુખ છે એ સુખને મોટા પુરુષ પોતે કેવું સમજે છે એટલું તો બરાબર છે, પણ જીવનની અંદર ક્યારેય પણ એ સુખનો વિચાર પણ આવવા દેતા નથી. તો એ યુવકના પ્રશ્નના ઉત્તરની અંદર પ્રમુખ સ્વામી મહારાજ પોતે એમ કહે છે કે ભાઈ આ તો અમેરિકાનું સુખ તો કાક વિષ્ટા તુલ્ય છે. એટલે એને કઈ બહુ ખબર નહીં પડી હોય એટલે સ્વામી પોતે એવું કહે છે કે કાગડો છે ને એ માણસની વિષ્ટા ખાય અને પછી માણસની વિષ્ટા ખાય ને કાગડો જે વિષ્ટા કરે એમાં શું હોય? કાંઈ રસકસ રહ્યો હોય નહીં. એમ અમને તો ભગવાનની મૂર્તિ સિવાય આ બધાય આ લોકની અંદર ભૌતિક સુખ પદાર્થમાં કાક વિષ્ટા તુલ્ય જ અમે માનીને રહીએ છીએ. અને ત્યારે તે વખતના સમયની અંદર અમેરિકામાં પીઝાનો ક્રેઝ શરૂ થયેલો અને તે વખતે સામે બેઠેલા કેટલાક કિશોરોએ એ પ્રશ્ન પૂછ્યો છે કે સ્વામી આપને શું વધારે ભાવે? હવે આ બધી ખાવા પીવાની પ્રશ્નોત્તરીની અંદર સ્વામીને મન તો એમ કે આ બધું મને આ શું લેવા પૂછશે છે, પણ મનમાં એમ કે એના કારણે કરીને પણ ભલે એવું પૂછે છે ને એનેથી આપણી સાથે એને એક હેતરૂપી તાંતણે બંધાય છે, એટલે આપણે એની સાથે વાતચીત કરીએ. અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ પોતે બોલ્યા કે અમને તો ઠાકોરજીના થાળની અંદર જે આવે બધું જ ભાવે. આપણી ભાવના અને મોટા પુરુષના જીવનની ભાવનામાં કેટલો તફાવત દેખાય. જ્યારે આપણને સ્વામી બાપાએ ધીરે રહીને પછી કિશોરોને પૂછ્યું કે તમને શું ભાવે? અને ત્યારે યુવકો બધા એક અવાજે બોલ્યા કે અમને પીઝા ભાવે. તો જો આપણે ત્યાં જુદા પડી જઈએ છીએ, આપણને ખબર પડે કે આપણે ગળામાં કંઠી ધારણ કરીને બેઠા છીએ અને સત્પુરુષને વિશે આપણે થોડી ઘણી પ્રીતિ થઈ છે એટલે આપણે દર્શન કરીએ છીએ, પણ વિચાર આપણને કયો આવે? આ જ આવે જ્યારે સ્વામીશ્રી પોતે બોલ્યા કે ભગવાનના થાળામાં જે આવે બધું જ ભાવે. અને ભાવે એટલે કહેતા કે દેહને ખોરાક આપવાનો છે એટલે આપણે આપી દેવાનો. અનુભવ જે સંતોને વિદેશ જતી વખતે સ્વામીશ્રીની અને ઠાકોરજીના થાળની રસોઈ બનાવવાની સેવા મળી છે, એ દરેક સંતોનો અભિપ્રાય તમે લીધો હોય તો ખબર પડે. જેમ કે 1985ની અંદર મારે જ સાથે જવાનું થયેલું અને સ્વામીશ્રીને વિશેષ કરીને ફણગાવેલા મગ સવારે નાસ્તાની અંદર અડધી વાટકી જેટલા જમતા. એટલે તે વખતે ચંદુભાઈ રોજ પોતે ત્યાં આગળ પોતાના ઘરે મગ ઉગાડીને લઈને આવતા અને હું બનાવતો. પણ મારી જેને કહેવાય ને કે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થયું કે ખાંડ અને મીઠાના ડબ્બા બે બાજુમાં હતા. હવે મીઠું નાખ્યા પછી ખાંડ નાખવી થોડી ગળપણ માટે
તો એ ખાંડનો ડબ્બો રહ્યો એમના મને મીઠાનો જ ઉપાડ્યો અને પાછું જેટલી ખાંડ નાખવી ઘટે એટલી ખાંડ નાખેલી એટલે એટલું મીઠું નાખેલું. સ્વામીશ્રી જમવા બેઠા, મગ જમે છે, લિસ્ટ માત્ર એમના મુખારવિંદ ઉપર કોઈ એની આડઅસર નથી. ત્યારે આવું ખારું દૂધવા જેવું આપણે કેમ ગળે ઉતરે? પણ એ એક વાક્ય બોલ્યા ને કે ભગવાનના થાળમાં આવે એ મને બધું ભાવે, અને એટલા જ માટે તેને એક શબ્દ બોલ્યા નહીં. પરંતુ ત્યાં બીજા સંતો બેઠા હતા અને એમના પત્તરની અંદર આ મગ આવ્યા હશે ત્યારે ધીરે એને કહ્યું કે આજ તો કે વેરાવળનો દરિયો બહુ નજીક આવી ગયો લાગે છે. એમ કરીને ટકોર કરી ત્યારે મને થોડીક મનમાં શંકા તો ગઈ. બન્યું કેવું કે દરરોજ દર વખતે રોજ થોડાક મગ ચાખી પણ લઉં. જયારે આજે વળી ઉતાવળ હતી અને મોડું થયેલું હતું અને એના કારણે કરીને ચાખવાના રહી ગયા, પણ સ્વામીશ્રીને મન કોઈ પ્રશ્ન નહીં. આવી જ રીતે એ જ યુકે કહેતા લંડનની અંદર પણ એક હરિભક્તને ઘરે સ્વામીશ્રી પોતે પધારેલા અને ત્યાં આગળ બીજી બધી ચોખ્ખી આઈટમ થઈ ગયેલી અને એ સેવક સંત વહેલા આવ્યા હતા, રસોઈ બનાવવાની હતી એટલે. અને ત્યારે તે વખતે એમને ફ્રીજની અંદર દહીં સમજીને કેટલા બધા દિવસની અંદર દૂધમાંથી કાઢેલી મલાઈ જેમ જેમ પડી રહી હોય તેમ તેમ એની અંદર ખટાશનો પ્રભાવ તો આપણે સમજીએ છીએ કે આવે જ. અને એમની એક મોટી ભૂલ એ થઈ કે એમણે એ ન મલાઈ કે દહીં બનાવ્યું, એમાં પાણી નાખીને છાશ બનાવી એ પણ ન ચાખ્યું. ચણાનો લોટ નાખી અને કઢી બનાવી નાખી એ પણ ન ચાખી. અને જયારે સ્વામીશ્રી પોતે જમતા હતા અને ત્યારે તે વખતના સમયની અંદર પત્તરની અંદર કઢી પીરસી એટલે સ્વામીશ્રીએ ખાધી છે. એટલે તો આમ કોઈ પણ વ્યક્તિ હોય ને તો આપણને રૂચતું ન હોય અને અસ્વાદિષ્ટ હોય ને તો આપણે મોઢું બગાડીએ જ અને આપણે તો કહી દઈએ. એને બદલે સ્વામીશ્રી જમતા હતા અને સેવકને મનમાં એમ કે સ્વામીશ્રીને કઢી થોડીક સારી વધારે ભાવતી લાગે છે એટલે થોડીક બીજી નાખી. પણ સ્વામીશ્રી પોતે બોલ્યા નહીં. કારણ એનું એટલું કે ભગવાન બોલ્યા નથી તો આપણે પછી શા માટે બોલવાનું? જો આ વિચાર આપણા અંતરની અંદર આપણને આવવો પડે અને આવા સત્પુરુષના પ્રસંગો સાંભળીએ ને ત્યારે આપણને ધીરે ધીરે કરતા કરતા પંચ વિષયની વિષયથી આસક્તિ ઓછી થાય. બાકી એમ તો આપણે ગમે તેટલા પ્રયત્ન કરીએ ને ખાલી એકલો બાજરાનો લોટ પલાળીને ઓગાળીને પી જનારા વ્યક્તિને પણ વાસના પંચ વિષય તરફની તો ટળે જ નહીં. જેમ શરૂઆતના વર્ષોની અંદર અમે સારંગપુરમાં હતા અને નાના હતા ત્યારે ઉપવાસ તો કર્યો હોય પણ મનમાં એમ થાય કે હવે ક્યારે હવાર પડે અને એના માટે થઈને સાંજથી જ વ્યવસ્થા કરી રાખીએ. અને તે વખતે લીંબુ કોઠારમાંથી લઈ આવીએ, ખાંડ પણ કોઠારમાંથી લઈ આવીએ અને વહેલા ઉઠીએ ને વહેલા ઉઠીને બનાવીએ ને કાં તો ન હોય તો આગલે દિવસે બનાવીને ફ્રીજમાં મૂકી દઈએ. આ બધું શું થાય છે કે અંતરની અંદર એટલી બધી આપણને પંચવિષય તરફ આસક્તિ છે. આપણે વિચાર કરવાનો કે ભગવાન પણ સવારના પહોરમાં એ પોતાના જેને કહેવાય ને કે મંદિરની અંદર નિજ ગર્ભગૃહની અંદર જયારે પોતે જાગશે ને ભગવાને આ પ્રમાણે ખીચડી કે દહીં કે પછી મગ કે દહીં ધરાવવામાં આવશે, આવવાનું જ છે. પણ સ્વામી કહે ને કે પદાર્થની વિશે આપણને પ્રીતિ હોય તો હાંસથી જ એના વિચારો આપણને આવ્યા કરે. જ્યારે સત્પુરુષના જીવનની અંદર એક પણ પ્રસંગ એવો કોઈ સંતના હાથમાં આવતો નથી કે એમણે ખાવા માટે થઈને કોઈ દિવસ ક્યારેય કોઈ સૂચન કર્યું હોય કે વિચાર આવ્યો હોય.
એ કે અમે ઘરે હતા ને ત્યારે પણ પહેલેથી જ એવી ખાવાની બહુ ઈચ્છા થાય જ નહીં. આ ખાઈ લઈએ ને આવું જ ખરીદ લઈએ એવું તો નહીં જ, જે મળે તે ખાઈ લઈએ. અને એનાથી આગળ તો ઘણી વખત તો પરાણે દિવાળી બા પોતે ત્યાં આગળ એને બોલાવી અને ધીરે ધીરે કહે કે થોડુંક દૂધ પી લો, ત્યારે બહુ આગ્રહ કરે ત્યારે થોડું દૂધ પીતા. એટલે પહેલેથી જ એમને ભગવાનની સાથેનો નાતો હતો, એટલે બીજો વિચાર એમના અંતરની અંદર ક્યારેય આવતો નહીં. આવી જ રીતે આપણે જાણીએ છીએ કે જે ઘંટીના લોટને પહેલો વહેલો દળીને હરિભક્ત પોતે ભાવથી લઈને આવેલા અને એમાં કરકર આવતી હતી અને આવે જ, પણ ખબર નહીં એ હરિભક્ત પ્રેમી હશે અને સંતોએ રોટલી બનાવી, સ્વામીએ ખાધી પણ ખરી, વધેલો લોટમાંથી રોટલી થયેલી સંતો ખાવા બેઠા અને ત્યારે તે વખતે કરકર આવતું હતું. ત્યારે તે વખતે સ્વામીને સંતોએ કીધું કે બાપા તમે કેમ કહ્યું નહીં કે આ રોટલીની અંદર આવું કરકર આવે છે? સ્વામી કે ઠાકોરજી બોલ્યા, ઠાકોરજીના થાળમાં જે આવે આપણે જમી લઈએ. ત્યારે આ વિચારીએ તો ખબર પડે કે એટલો બધો ગહન વિચાર કે આ ઉત્તમ ભોગ અને વિષયથી આમ ભલે આપણને તે વખતના સમયમાં લાગતું કે સ્વામીજીના થાળની અંદર તો કેટલી બધી આઈટમ છે, પરંતુ તમે જયારે થાળ પૂરો થાય અને જમીને થાળ લઈ જાય ને ત્યારે એમ લાગે કે આમાંથી કઈ ઓછું થયું જ નથી. એટલે આસક્તિ રહિત જ ભગવાન અને ઈચ્છાથી ભગવાનનો પ્રસાદ મળ્યો છે. તો એ પણ જેમ સારંગપુરની અંદર શાસ્ત્રીજી મહારાજનું સ્મૃતિ પર્વ હતું અને તે વખતે મહંત સ્વામી પોતે ત્યાં આગળ ઉભા થઈને સ્વામીને પત્તરની અંદર દૂધપાક પીરસવા માટે ગયા. વાટકામાં દૂધપાક હતો, એ પત્તરની અંદર સ્વામીને રેડતા જાય અને સ્વામી ખાલી આમ હોઠ અડાડી રાખેલો. અને એ તે વખતના સમયની અંદર કેમેરા દ્વારા વિડીયો ઉતરતો હતો, એટલે બધાને ભવિષ્યની અંદર આ સ્મૃતિ રહે કે ગુરુ શિષ્ય કેવી પ્રમાણે આ પ્રમાણે એકબીજાને જમાડે છે. પરંતુ આપણને એમ લાગે કે બધા સ્વામીએ સારો દૂધપાક આજે પીધો, પણ જયારે આ સંતો બધાએ પોતે પછી એ વિડીયોનું એડિટિંગ કરવા માટે બેઠા ને ત્યારે ખબર પડી કે દૂધપાક તો એટલો ને એટલો જ એમાં ને એમાં જ પડેલો હતો. ખાલી માત્ર સ્વામીશ્રી પોતે હોઠ અડાડતા હતા. પૂજ્ય મહંત સ્વામી મહારાજનો પ્રસંગ આપણે બધા જાણીએ છીએ કે સ્વામીશ્રીની બાજુમાં જમવા બેઠા હોય અને ઉનાળાની અંદર કેરીની સિઝનનો અને એમાં ઠાકોરજી માટે કાઢેલો સરસ મજાનો રસ એ વાટકાની અંદર મૂકેલો હોય. સ્વામી બાપાના પત્તરની અંદર એ ખાખરા રોટલી વણી એને કડક ફુલકા જેવી બનાવી અને એમાં કડક કરી દે અને દડા બનાવીને એના એકના બે ભાગ કરીને ટુકડા નાના નાના કરીને સ્વામીશ્રીને જમવાની અનુકૂળતા રહે એટલે પત્તરમાં મૂકે અને બાજુમાં શાક હોય. જયારે આ પ્રમાણે સ્વામીશ્રીને રસની અંદર પોતે એ ખાખરાનો ટુકડો પોતે આમ બોળે. હવે આપણે જાણીએ કે એકદમ પાતળા કાગળ જેવો ખાખરાના ટુકડાની સાથે કેટલો રસ ચોટે, અને એમાં એ પાછા મહંત સ્વામી પોતે વર્ણન કરે છે કે સ્વામીશ્રી પોતે ખાખરાના ટુકડાને વાટકાના કાંઠા ઉપર સહેજ આમ અડાડીને ખંખેરે અને પછી મોઢાની અંદર મૂકે. તો એક ભગવાનના પ્રસાદનો મહિમા સમજીને સ્વામીશ્રી પોતે જમે છે, પણ એમાં આસક્ત થતા નથી. એ પોતાની આગળ બેઠેલા સંતો હરિભક્તોને એ રસતરબોળ કરવામાં બહુ જ સારી રીતે જમાડી જાણે, અને એટલું જ કે બસ ભગવાનનો પ્રસાદ છે એટલે સ્વામીશ્રી પોતે જમતા. એટલે મૂળ મહત્વનો મુદ્દો આ જ છે કે જ્યારે પણ આ પ્રકારે સ્વામીશ્રીની ભોજન લીલાના દર્શન કરીએ ને ત્યારે આપણને એમાંથી મર્મ સમજાય
એટલે ઓલા અમેરિકાના કિશોરોને કહ્યું કે આ અમેરિકાનું સુખ તો કાક વિષ્ટા તુલ્ય છે, એટલે પંચ વિષય તો કેવા છે? તો સ્વામી કહે છે કે દરેક વ્યક્તિના દરેક ઇન્દ્રિયો ને દ્વારા જે વિષય ભોગવાતા હોય એ વિષય તરફ ઇન્દ્રિયોને લઈ જાય. જ્યારે સ્વામીશ્રી પોતે ક્યારેય કોઈ દિવસ આવી રીતે એમને પોતાને વિચાર આવ્યો જ નથી. અને 8 મહિના સુધી જે સંતો સેવક તરીકે વિદેશની ધરતી ઉપર ગયા હતા, એમને જ્યારે સારંગપુરની અંદર પ્રશ્ન પૂછવામાં આવ્યો અને ત્યારે તે વખતના સમયની અંદર સંતોએ કીધું કે તમે વિશેષ કરીને બાપાને શું ભાવે એ તમે કંઈક તમારા પકડમાં આવ્યું હોય તો બતાવો. અને ત્યારે એમણે કહ્યું કે 8 મહિના દરમિયાનની અંદર હું હજુ સુધી વિચાર કરું છું કે કઈ વસ્તુ વિશેષ કરીને સ્વામીશ્રીને ભાવતી હશે. એમનો વિચાર જ એક રહેતો કે બસ ભગવાનના થાળમાં જે આવે એ જ અમને ભાવે, એ જ એમાં જ એમની રુચિ. ભગવાનને ધરાવ્યા એનાનું તો એમણે ક્યારેય પાણી પીધું નથી. હવે આ તો હદ કહેવાય ને. એટલે મહારાજ એટલે કહે છે કે વાસના ટાળવી, પંચ વિષય તરફની એ ટાળવી બહુ કઠણ છે. અને આપણે આવી રીતે ટાળવાનો પ્રયત્ન કરશું ને તો પણ એકાદની અંદર આપણે કદાચ બરાબર થઈએ, પણ દાખલા તરીકે આપણે આંખ વડે કરીને રૂપ ન જોઈએ, પણ કાન વડે કરીને જે રૂપવાન જેને કહેવાય ને આ લોકની અંદર ગાયિકાઓ હોય અને એનો કંઠ વડે કરીને કંઈક ગવાતું હોય તો સાંભળવા માટે ત્યાં તો આપણું મન લાગી જ જાય છે. જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ માટે આપણે જોઈએ તો વિશ્વના તમામ દેશોની અંદર એમણે વિચરણ કર્યું. એમણે ત્યાં આગળ સત્સંગનો વિકાસ કર્યો અને મહિલા હરિભક્તો બધા જ પોતે સ્વામીશ્રીના દર્શનની તલાશની અંદર રોડ રસ્તા ઉપર બેસીને પણ ઠંડીને તડકો સહન કરીને, વરસાદ પડતો હોય તો ભીના થઈને પણ એ બેઠા હોય. તો નજરે નીકળે ત્યારે તો ખબર પડે ને કે આ પ્રમાણે આટલો બધો બરોબરનો મહિમા સમજનારા આ ભાઈ હરિભક્તો આવી રીતે શિયાળાની કડકડતી ઠંડીમાં કે ઉનાળાની કાતિલ ગરમીમાં કે વરસતા વરસાદમાં બેઠા છે. એનો વિચાર આવે જ નહીં. જોવે કદાચ આંખ જાય, આપણે આંખ વડે કરીને પામી તો જઈએ, પણ કહેવાય છે કે એ રૂપની અંદર નહીં, પણ એમ કહેવાય છે કે એ બધી જ મહિલા હરિભક્તો દૂર રહ્યા થકા પણ પ્રમુખ સ્વામી મહારાજને વિશે અતિશય હેતથી જોડાય છે, તો એનો મનની અંદર ઘાટ કે સંકલ્પ પણ નહીં. ક્યારેક આપણી સભાની અંદર કોઈ રાજકીય મહિલા અધિકારી અથવા તો મહિલા રાજકીય કોઈ આગેવાન આવ્યા હોય તો આપણા સંપ્રદાયની મર્યાદા પ્રમાણે પુરુષ વ્યક્તિ ત્યાં આગળ સભાની અંદર જાહેરાત કરે ને મહિલા કોઓર્ડિનેટર હોય એ એમને પુષ્પમાળા પહેરાવી સ્વાગત કરે, શાલ ઓઢાડે. સ્વામીશ્રી પોતે આયોજક સંતની દ્વારા કહેવરાવે પણ ખરા કે એમને પછી જમવા લઈ જવાના હોય તો એની માટેની વ્યવસ્થા સાથે એ પ્રમાણે મહિલા હરિભક્તો પણ સાથે રહી અને સારી રીતે જમાડે એ ધ્યાન રાખવાનું. પરંતુ એ વિચાર એનો અંતરની અંદર બીજો આવે નહીં. એટલે એક વાત તો આપણે સમજી લેવાની, આપણી 5 ઇન્દ્રિયોની અંદર 5 વિષયની અંદર આપણે એવા લેવાયેલા છીએ કે જેને એની અંદરથી છૂટા પડવું એક બહુ જ મુશ્કેલી ભરેલું કામ છે. પણ મહારાજ આપણને અહીંયા આગળ કહે છે કે જો આપણે એ પ્રમાણે વિચાર કરીએ કે ભગવાનની વિશે વિશેષ વાસના છે કે જગતની વિશે છે કે ઓછી વધતી છે,
એ તો આપણને તો આપણી પોતાની લગભગ બને ત્યાં સુધી ખબર પડતી જ નથી. અને મોટા પુરુષના જીવનના પ્રસંગો જ્યારે સાંભળીએ ને ત્યારે આપણને એમાંથી એનું કમ્પેરિઝન કરીએ કે ભાઈ આ તો સ્વામી બાપા તો કેટલા નિષ્પ્રોહી છે, અને આપણે તો કેવું કે મળ્યું ન હોય તોય પણ મોઢું પડી જાય, ને મળે તો એના આનંદમાં ગરકાવ થઈ જઈએ ને ભગવાનના દર્શન પડ્યા રે. તો આની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.